વલસાડમાં યોગ ક્રાંતિ સાધ્વી દેવાદિતિજીના સાનિધ્યમાં 1,000 લોકો એકસાથે કરશે યોગ સાધના. માત્ર યોગ જ નહીં, આયુર્વેદ અને સ્વસ્થ આહાર શૈલીનું પણ માર્ગદર્શન અપાશે. પત્રકાર પરિષદમાં સાધ્વીજીની મહત્વપૂર્ણ જાહેરાત. વલસાડના રોટરી ક્લબ હોલ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં હરિદ્વારથી પધારેલા પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના શિષ્યા પૂજ્ય સાધ્વી દેવાદિતિજીએ આગામી દિવસોમાં યોજાનાર યોગ શિબિર અંગે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વલસાડમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ અભૂતપૂર્વ છે અને આગામી શિબિરમાં અંદાજિત 1,000 જેટલા લોકો યોગ સાધનામાં જોડાશે. આરોગ્ય માટે ત્રિવેણી સંગમ યોગ, આહાર અને આયુર્વેદ છે. પત્રકાર પરિષદને સંબોધતા સાધ્વી દેવાદિતિજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વસ્થ જીવન માટે માત્ર શારીરિક કસરત પૂરતી નથી અને આથી જ તારીખ 27થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ શિબિરમાં માત્ર યોગાસનો અને પ્રાણાયામ જ નહીં પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય નિર્માણ માટે સ્વસ્થ આહાર અને આયુર્વેદનું જ્ઞાન પણ આપવામાં આવશે. રોજિંદા જીવનમાં કેવો ખોરાક લેવો, આયુર્વેદના નાના નાના નુસ્ખાઓ દ્વારા કઈ રીતે નિરોગી રહી શકાય તે અંગે પણ સાધકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તારીખ 27થી 29/12/2025 સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વલસાડના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. મહિલા પતંજલિ યોગ સમિતિએ વલસાડના ધર્મપ્રેમી અને સ્વાસ્થ્યપ્રેમી જનતાને આ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ પત્રકાર પરિષદમાં સાધ્વીજીની સાથે મહિલા પતંજલિ યોગ સમિતિના હોદ્દેદારો અને मोटी संख्या में मीडिया कर्मियों उपस्थित रहा था. ओम जी नमस्ते, मेरा नाम है साध्वी देवादिति और मैं पतंजलि योगपीठ हरिद्वार से आज यहाँ वलसाड़ में पहुंची हूँ क्योंकि 27 से 29 दिसंबर तक अपने वलसाड़ के अंदर तीर्थल रोड पे सरदार हाइट्स सोसाइटी में 3 दिन का निशुल्क योग शिविर लायंस क्लब के साथ में मिलकर के आयोजित किया जा रहा है. आप सब लोगों से भी यही निवेदन है कि घर में बहुत सोलिए, दुखी बहुत होलिए, बहुत सारे ट्रीटमेंट करा लीजिए, लेकिन सुबह 6 से 7:30 इन 3 दिन आप लोग आइए, शिविर अटेंड कीजिए जो कि पूरी तरह से निशुल्क है और हमें पूरी आशा और विश्वास है कि अगर आप आओगे तो आपको जो भी समस्या है आपको उसमें लाभ मिलेगा. हम पूरी तरह से कटिबद्ध हैं कि आप योग सीखें और अपने जीवन के अंदर आप सभी प्रकार के आनंद को प्राप्त करें और सारे दुखों से आपकी निवृत्ति हो. आइए फिर से अपनी भारतीय सनातन संस्कृति की ज्ञान परंपरा, योग और आयुर्वेद की ज्ञान परंपरा की ओर चलते हैं और मिलते हैं आप सभी लोगों से 27 तारीख की सुबह में 6 बजे तीर्थल रोड पे सरदार हाइट सोसाइटी के अंदर, जो कि जल्दी शुरू होने वाला है. हाँ, इस प्रोग्राम के लिए आप रजिस्ट्रेशन करा सकते हैं और उसका QR कोड हम लोग आप लोगों के साथ में शेयर कर देते हैं. आप ऑनलाइन रजिस्ट्रेशन करा सकते हैं और आप ऑन द स्पॉट पहुंच करके भी रजिस्ट्रेशन करा सकते हैं.